Pancham. During the month of Shravan, there are many Hindu festivals that happen, and especially in Gujarat, this festival on Nag Pancham is celebrated. And આ ગુજરાતીમાં નાગ પાંચમની વાર્તા છે. શ્રાવણ વદ પાંચમે વ્રત કરનાર સવારે નાહી ધોઈને પણિયારા પરના નાગનું ચિત્રામણ દોરે, ઘીનો દીવો કરી એનું પૂજન કરે, બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નૈવેદ્ય ધરાવે, આગલા દિવસના પલાળેલા મઠ, મગ, બાજરી, કાકડી અને અથાણું જમે. તો ચાલો સાંભળીએ નાગ પાંચમની વાર્તા. Let's listen to the story of Nag Pancham in Gujarati. એક ડોશી હતી. ડોશીના ઘરમાં 7 દીકરા અને 7 વહુઓ હતી. નાની વહુને પિયરમાં કોઈ નહીં, એટલે બધા એને ન બાપી ન પીરી કઈ મેણા દે, ખાવા પીવાનું પૂરું ન આપે અને બધું કામ નાની વહુને માથે. શ્રાદ્ધના દાડા આવ્યા, that means શ્રાદ્ધના દિવસ આવ્યા. ઘરમાં ગાયો ભેંસોના દૂધની ખીર રાંધી. ઘરના બધા પેટ ભરીને ખાઈ પી ઉઠ્યા. નાની વહુને જમવાય ના બેસાડી. નાની વહુને ચડતા દાડા હતા. તેને ખીર ખાવાનું ઘણું મન થાય, પણ કરે શું? સાસુ બોલી, અલી ન પીરી, જોઈશું રહી છે, વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખને. નાની વહુ ઉઠી, ખીરના તપેલામાં જોયું તો ખાલી ખમ. એની આંખમાં પાણી આવ્યું. ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈને તે નદી ઉપર માંજવા ગઈ. વાસણ માંજતા માંજતા એની દ્રષ્ટિ ખીરના તપેલામાં ગઈ. એણે તવેતો લઈને તપેલામાં ચોંટેલા કપોડા ઉખેડીને સાડલામાં છેડે બાંધ્યા. એના મનમાં એમ કે નાહી ધોઈને ખાવ. એટલામાં એક નાગણીની નજર સાડલામાં બાંધેલા કપોડા ઉપર પડી. એને ચડતા દાડા હતા, એને ખીરના કપોડાનો ભાવ થયો. એ આવીને ગુપચુપ ખાઈ ગઈ. બહુ નાહીને આવી, સાડલામાં જોઈએ તો કપોડા ન મળે. નાગણી આ બધું સંતાઈને જોઈ રહી. એના મનમાં કે તે જરૂર મને ગાળો દેશે, પણ વહુ તો બોલી, હશે કોઈ મારા જેવી દુખિયારી, ભલે ખાઈ ગઈ, મારું પેટ ઠરે એવું એનું પેટ ઠરજો. નાની વહુએ ગાળોના બદલે આશીર્વાદ આપ્યા. નાગણી પ્રસન્ન થઈ ગઈ. વહુ પાસે આવીને એણે કહ્યું, બેન, તારા કપોડા હું ખાઈ ગઈ છું, બોલ તને શું દુઃખ છે? નાની વહુએ બધી વાત કરી. માં, મારા પિયરમાં કોઈ નથી, એટલે બધા મને મેણા મારે છે, પૂરું ખાવાય નથી આપતા. અત્યારે મને દાડા રહ્યા છે, મારો ખોળો ભરાવનાર પણ કોઈ નથી. નાની વહુની આંખોમાં જળજળિયા આવ્યા. નાગણને દયા આવી. નાગણ કહેવા લાગી, બેટી, તું રડીશ નહીં. આજથી અમને તારા પિયરિયા માનજે. જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે પેલા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે. નાની વહુના મનમાં તો હરખ માતો નથી. એને તો જાણે ધર્મની માં મળી. એ રાજી થઈને ઘેર આવી. વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો. ઘરમાં બધા વાતો કરવા લાગ્યા. એને તો પિયરમાં સૂકું થળિયું નથી, એને વળી ખોળાશા. નાની વહુનો જીવ મૂંઝાણો. એણે સાસુને કહ્યું, બાઈજી, મારા પિયરમાં દૂરના સગા છે, કંકોત્રી તો લખી આપો. એ ઘરડી પડોશણ બોલી, કટકો કાગળ લખવામાં શું જાય છે, લખી આપો ને. વહુને કંકોત્રી લખી આપી. કંકોત્રી લઈને વહુ પેલા રાફડા પાસે મૂકી આવી. ખોળો ભરવાનો સમય થયો. સાસુએ ટોણો માર્યો, ઝટ કરો ને, ચૂલે આંધણ મેલો, હમણાં વહુના પિયરિયા આવશે, પેટી ભરીને લુગડા લાવશે. એટલામાં તો નાગણી, નાગદેવતા અને નાગકુમારો આવ્યા. પેટી ભરીને હીરના ચીર લાવ્યા, દર દાગીના લાવ્યા. જોઈને બધાના મોં સિવાઈ ગયા. ન કોઈ બોલે કે ચાલે. ચૂલે તો સાચો સાચ આંધણ મૂક્યું. નાગદેવતાએ કહ્યું, અમારા માટે દૂધ મૂકો, અમે તો દૂધ પીનારા. દૂધના દેગડા ચૂલે ચડ્યા. જુદા ઓરડામાં દૂધના તપેલા મૂક્યા. નાગદેવતા તો ચપચપ દૂધ પી ગયા. ખોળો ભરવા માંડ્યો. વહુને તો હીરના ચીર, સોનું, રૂપું, હીરા માણે જોઈએ એટલું આપ્યું. સાસરિયા તો છોભીલા પડી ગયા. નાગદેવતા બોલ્યા, હવે વળાવો ત્યારે સુવાવડ પછી 1.25 મહિને મૂકી જઈશું. વહુને લઈને નાગદેવતાઓએ કહ્યું, બેન, ગભરાઈશ નહીં, અમારી પાછળ પાછળ ચાલી આવો. બધા એક મોટા ભોયરામાં ઉઠ્યા. ત્યાં જુએ છે તો મોટો મહેલ દીઠો. વહુ તો રાજી રાજી થઈ ગઈ. મહેલમાં હિંડાળા ખાટ પર બેસીને ઝૂલવા લાગી. નાગણી બોલી, જો બેન, આ નાગકુમારોને તારા ભાઈ સમજશે, ખા પીને આનંદ કર, પણ એક કામ,
તારે કરવાનું. સવારે, બપોરે અને સાંજે ઘંટડી વગાડજે એટલે બધા નાગકુમારો દૂધ પીવા ભેગા થશે. એમને હંમેશા દૂધ પાવું એ તારું કામ. દિવસો વીત્યા અને નાની વહુને દેવ જેવો દીકરો અવતર્યો. છોકરો તો દાડે વધે ને રાતે વધે એમ કરતાં કરતાં છોકરો મોટો થયો. એક દિવસ નાની વહુ ઉકળતું દૂધ ટાળું પાડવા મૂકી ગઈ. છોકરો રમતો રમતો દૂધ પાસે આવ્યો. ત્યાં એણે પેલી ઘંટડી જોઈ. છોકરાઓએ ઘંટડી વગાડી. ત્યાં તો નાગકુમારો દોડતા આવ્યા. નાગકુમારોને જોઈ છોકરો બીનો. એના હાથમાંથી ઘંટડી પડી ગઈ. ઘંટડી બરાબર બે નાગકુમારોના પૂંછડા પર પડી એટલે બેવના પૂંછડા કપાઈ ગયા. બીજા દૂધ પીવા ગયા પણ દૂધ તો ગરમ ઉકળતું હતું. બિચારાઓના મોઢા ભરી ગયા. નાગકુમારો તો બાંડિયા અને બુચિયા થઈ ગયા. નાની વહુ બહારથી આવીને જુએ છે તો રૂપાળા નાગકુમારો બાંડિયા બુચિયા થઈ ગયા. પણ શું કરે? નાના છોકરાને શું કહે? નાગકુમારો ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા, અમે તારા છોકરાને કરડી ખાશું. નાગમાતા આવી પહોંચી અને નાગકુમારોને શાંત કર્યા. પણ એમના મનમાંથી વેર ગયું નહીં. નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો. મનગમતી પહેરામણી આપી, સોનાનો ચૂડો આપ્યો અને વિદાય દેતા નાગમાતાએ કહ્યું, તને દુઃખ પડે તો અહીંયા આવજે. સાસુ તો છોકરાને જોઈને વહુને ભેટી પડી. પણ બીજી વહુઓના મનમાં થયું કે આ માનીતી થઈ પડશે એટલે બીજી વહુઓએ એના પર વધારે રીસ કરવા લાગી. હવે પેલા નાગકુમારોના મનમાં થયું કે અહીં આપણને માતાએ કરડતા રોક્યા પણ ત્યાં કોણ રોકશે? એમ મનમાં ગાંઠ વાળી નાની વહુને સાસરે કરડવા આવ્યા અને ઘંટી નીચે સૂતાઈ ગયા. વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉમરામાં આવતા એને ઠોકર લાગી. એને પોતાના બાંડિયા બુચિયા ભાઈ સંભાળી આવ્યા. તે બોલી, ખમ્મા મારા બાંડિયા બુચિયા વીર. નાગકુમારો બધો વિચારમાં પડ્યા. બેન હજી આપણને કેટલા સંભાળે છે. બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ. નાગકુમારો પણ છાનામાના સાથે ગયા. વહુને વાવને પગથિયે ઠેસ વાગી. નાની વહુ ફરીથી બોલી ઉઠી, ખમ્મા મારા બાંડિયા બુચિયા વીર. નાગકુમારોએ બેનનો આટલો બધો પ્રેમ જોઈ કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાવતા થયા. એક દિવસ મોટી વહુની દૂધની તાંબડી છોકરાએ રમતા રમતા ઢોળી નાખી. એ તો લાલ પીળી થઈ ગઈ અને છણકામાં બોલી, અમારા ગરીબનું દૂધ સીધ ઢોળાવી નાખો છો. તમે તો મોટા પિયરિયાના છો. કાલે ગાયો લાવી બાંધશો પણ અમે શું કરીશું? નાની વહુને ખોટું લાગ્યું. તે છોકરાને લઈને ફરીથી નાગમાતા પાસે ગઈ અને એણે પોતાના દુઃખની વાત કહી. નાગમાતાએ એને 2 દિવસ રાખીને કહ્યું, બેટી તું ચિંતા ના કરીશ. જા તું ઘેરે જઈને વાળો તૈયાર કરાવ. હું કાલે ગાયો મોકલીશ. વહુએ ઘેર આવી વાળો કરાવ્યો. એટલામાં તો પેલા બાંડિયા બુચિયા ભાઈ પુષ્કળ ગાયો લઈને આવ્યા. બેનનો વાળો ગાયોથી ભરાઈ ગયો. બેન પેલા નાગકુમારોને જોઈને બોલી, ભાઈ ભાઈ કહીને ભેટી પડી. વાળો ભરાતા વધેલી ગાયો વહુએ જેઠાણીઓને આપી. જેઠાણીઓ પણ રાજી રાજી થઈ ગઈ. આખા ઘરમાં આનંદ થઈ ગયો. જય નાગ દેવતા, જય નાગમાતા. જેવા નાની વહુને ફળ્યા એવા અમને ફળજો અને સૌને ફળજો. આ હતી નાગપાંચમની વાર્તા.